હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. તો મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે બનાવવાની છું ઊંઘી, અને વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમે જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. કેનેડા આવ્યા પછી બધું ઘરે જ બનાવવું પડે છે, રાઈટ? તો મને ઘણા ડીએમ આવે છે કે ઘરે ઘી કઈ રીતે બનાવવું. તો આજે હું તમને બતાવવાની છું કે હું ઘરે કઈ રીતે ઘી બનાવું છું. તો ઘી બનાવવું છે બહુ જ ઇઝી, જલ્દી બની જાય છે. તો મેં અહીં લીધું છે અનસોલ્ટેડ બટર. તમે કોઈ બી કંપનીનું અનસોલ્ટેડ બટર છે લઈ શકો છો. અને મેં અહીં 3.5 લીધું છે. તો 3.5 બટર છે, તમે તમારી ક્વોન્ટિટી મુજબ લઈ શકો છો. હું 4 બટર છે જનરલી લાવું છું, અને હાફ બટર છે અલગથી રાખું છું પાઉંભાજી કે સમથિંગ બનાવવા માટે. અને 3.5 બટર છે એ આપણે મૂકી દેવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર. તો તમારે છે એ જો જલ્દી બનાવવું હોય તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પહેલાં સ્ટાર્ટિંગમાં મૂકવાનું, અને પછી છે મીડિયમ ફ્લેમ કરી દેવાની છે. તો આ જે બટર છે એ મેલ્ટ થવા લાગ્યું છે, અને જેમ મેલ્ટ થતું જાય તેમ આપણે તેને ચલાવતા રહેવાનું છે સતત. તમે થોડી વારે ચલાવતા રહેશો તો નીચે ચોંટે નહીં, એનું ધ્યાન રાખવાનું. અને જો તમને એવું લાગે કે નીચે ચોંટી રહ્યું છે તો સ્લો કરી દેવાની ફ્લેમ. તો તમારું ઘી છે એ ધીરે ધીરે આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જશે, અને તમારું ઘી છે એ ઇઝીલી બની જશે. તો નાવ આ ઘી છે એ 75% બની ગયું છે. હવે 25% જ બાકી છે. તો થોડી વાર ચલાવતા રહીશું, અને થોડી વાર પછી મેં ચેક કર્યું તો ઘી છે એ બની ગયું છે. અને હવે આપણે તેને બરણીમાં કાઢી લઈશું. તો મારી પાસે છે 2 બરણી છે 650 ગ્રામની. તો ટોટલ છે મારે 2 બરણી ભરાય છે, તો 1 કિલો અને 300 ગ્રામ ઉપર ઘી બને છે. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. બાય.